બનાસ ડેરીની ચૂંટણીમાં દિયોદર વિભાગમાંથી 2 ફોર્મ ભરાયા બાદ રાજકીય ગરમાવો જોવા મળી આવ્યો હતો, જેમાં બુધવારે બનાસ ડેરીના ડિરેક્ટર પદના ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચતા દિયોદરનું ચિત્ર સ્પષ્ટ થયું હતું, જેમાં પ્રથમ વખત મહિલાની પસંદગી કરવામાં આવી છે, જેમાં બનાસ ડેરીમાં ડિરેક્ટર પદે રવેલ ગામના રમીલાબેન કનુભાઈ ચૌધરીની બિનહરીફ થતા પશુપાલક મહિલાઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। બનાસ ડેરીમાં દિયોદર નિયામક મંડળ ડિરેક્ટર પદે રમીલાબેન કનુભાઈ ચૌધરીને સુકાન સોંપવામાં આવ્યું છે। ડિરેક્ટર પદે બિનહરીફ વરણી થતા રમીલાબેન ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો। આ બાબતે રમીલાબેન કનુભાઈ ચૌધરીએ જણાવેલ કે બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીમાં મારી ડિરેક્ટર પદે વરણી થઈ છે, જેથી હું આભાર વ્યક્ત કરું છું। બનાસ ડેરીના ચેરમેન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે મારા ઉપર વિશ્વાસ મૂકી મને બનાસ ડેરીમાં જે ડિરેક્ટર પદની જવાબદારી સોંપી છે તે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ, તેમજ દરેક પશુપાલન મહિલાઓનું પણ હું આભાર વ્યક્ત કરું છું। એવા શ્રીમાન વેરાયમાના ભક્ત ચૌધરી કલ્યાણભાઈ દેવસીભાઈ એવા ડિરેક્ટર બિનહરીફ થયેલ રમીલા બહેનને મોં મીઠું કરાવી સાલ ઓઢાડી કંકુ તિલક કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। એવા પ્રકાશ ગોસ્વામી દિયોદર સાથે પ્રતાપજી ઠાકોર। મારું નામ રમીલાબેન કનુભાઈ। નમસ્કાર। આજે મારી દિયોદર બનાસ ડેરીમાં ડિરેક્ટર પદે બિનહરીફ વરણી થઈ છે। હું દિયોદર તાલુકાના પશુપાલકોને ડેરીના મંત્રી ચેરમેન તેમજ બનાસકાંઠાના પશુપાલકોના તારણહાર એવા આપણા બનાસ ડેરીના ચેરમેન સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું કે દિયોદર ડિરેક્ટ